નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વૈષ્ણવોના સરકાર પૂજ્ય શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રીના જન્મોત્સવ નિમિત્તે સુખધામ હવેલી ખાતે અમૃતસવ, કેસર સ્નાન, અલૌકિક મનોરથ દર્શન યોજવામાં આવ્યા। વૈષ્ણવોનું કીડિયારું ભરાયું હતું। વૈષ્ણવોના ગઢ ગણાતા વૈષ્ણવોના વ્રજ સુખધામ હવેલી ખાતે સાક્ષાત માં યમુનાજી સ્વરૂપ અમ્માજી, વહુજી મહારાજ શ્રી, લાલનશ્રીઓ, અબોલ પશુપ્રેમી પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદય શ્રી, જીવ પ્રત્યે દયા રાખો એમ કહેનાર પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદયના સાનિધ્યમાં તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રીના જન્મોત્સવ નિમિત્તે દાન કરતા દાતા બડો મહાન મુખ સેવક શ્વેતાબેન સતીશભાઈ રમેશચંદ્ર દેસાઈ ચલામલીવાળા પરિવારના સહયોગથી પ્રભુના સુખાર્થે અમૃતસવ કેરીનો બડો મનોરથ દર્શન યોજાયા। વૈષ્ણવો પોતાના પ્રિય ગુરુ વલ્લભ કુલભૂષણ હૃદય સમ્રાટ ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ માલ્યાર્પણ શ્રીને કેસર સ્નાન, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા માટે કતારો જામી હતી। કીર્તનકારોએ વલ્લભના શરણે રહીએ આનંદમાં એમ ધોળ પદ કીર્તનની ભારે રમઝટ બોલાવી। દેશ વિદેશના ગામે ગામથી હજારોની સંખ્યામાં વૈષ્ણવો સ્વયંભૂ ઉમટી પડ્યા હતા। હવેલીના મુખ્ય સચિવ મહેન્દ્રભાઈ જોશી, મહેશભાઈ શાહ, ટ્રસ્ટી અંબુ કાકા, હવેલીના મુખ્યાજીઓ લાલા કાકા, દિનેશભાઈ, કૈલાસભાઈ, રામુભાઈ, કીર્તનકાર ચકાભાઈ, કર્મચારીઓ દ્વારા ખૂબ સુંદર આયોજન કરાયું હતું। પૂજ્યશ્રીએ વૈષ્ણવોની જન્મદિન નિમિત્તે સંદેશો આપતા જણાવ્યું, પ્રકૃતિને પામતા પહેલા પ્રકૃતિમય બનવું પડે માટે ગામે ગામ દરેક વિસ્તારોમાં વૃક્ષો વાવી તેનું જતન અને ઉછેર કરી પર્યાવરણ લાવો, દેશ બચાવો એમ વૃક્ષારોપણ કામગીરી કરવા જણાવ્યું। એટલું જ નહીં, અબોલ પશુઓ અને પંખીઓને જલ, ચણ અને દાણ આપી તેમનું રક્ષણ કરવા માટે વૈષ્ણવોને ટકોર કરી હતી। સુખધામ હવેલીની બેઠક મંદિરના સમર્પિત સેવક દર્શન વ્યવસ્થામાં ઉત્કૃષ્ટ કામગીરી બજાવી હતી। આ પ્રસંગે કોર્પોરેટરો પૂનમબેન, ગોપાલભાઈ ચેચી શાહ, નૈતિકભાઈ, દક્ષેશભાઈ શાહ ડેક્સ, જાગૃતિબેન કાકા, વિવિધ સમાજના આગેવાનો પૂજ્યશ્રીના જન્મોત્સવમાં મંગલ વધાઈ આપવા સ્વયંભૂ ઉપસ્થિત રહી અલૌકિક લહાવો લઈ ભાવ વિભોર બન્યા હતા।